નમસ્કાર. શું આપને પગે સોજા ચડે છે? મોટાભાગના દર્દીઓ એવું માનતા હોય છે કે નબળાઈના સોજા હશે અથવા તો મારા પગ નીચે રાખીને બેસું છું એના કારણે સોજા આવે છે એટલે મને કંઈ તકલીફ નહીં હોય. પરંતુ એના 6 મુખ્ય કારણો છે એ આપણે જાણી લેવા જોઈએ. સૌથી અગત્યનું પહેલું કારણ છે જ્યારે હૃદયનું પમ્પિંગ ઓછું થયું હોય ત્યારે સોજા આવતા હોય છે. બીજું અગત્યનું કારણ છે કે કિડની કામ કરવાની બંધ થઈ હોય અથવા તો ઓછું કામ કરતી હોય ત્યારે પણ સોજા આવી શકે છે. ત્રીજું અગત્યનું કારણ એ લીવર. જ્યારે લીવર આપણું નબળું પડે છે ત્યારે સિરોસિસ ઓફ લીવર નામનો રોગ છે એ થવાથી પણ આપણને પગે સોજા આવી શકે છે. ચોથું અગત્યનું કારણ છે થાઇરોઇડ. થાઇરોઇડ જ્યારે કામ કરવાનું ઓછું ચાલુ કરે છે ત્યારે પણ આપણને શરીરમાં સોજા આવવાની શરૂઆત થાય છે. એની સાથે સાથે જ્યારે આપણા શરીરની અંદર લોહીનું પ્રમાણ અને પ્રોટીનનું પ્રમાણ ઓછું થાય છે ત્યારે પણ સોજા આવવાની શરૂઆત થતી હોય છે. અને અગત્યનું, નાનું નહીં પરંતુ ખૂબ જ અગત્યનું કારણ એક બીજું કે દર્દીઓ ઘણા લાંબા સમયથી દુખાવાની દવાઓ લેતા હોય છે અથવા તો બ્લડ પ્રેશરની દવાઓ લેતા હોય છે તો એને કારણે પણ સોજા આવવાની શક્યતા રહેતી હોય છે. તો જો આપને સોજા આવતા હોય તો વહેલી તકે આ તમામ સમસ્યાઓનું નિવારણ કરવું જોઈએ અને તેના રિપોર્ટ્સ કરીને ખાતરી કરવી જોઈએ કે સોજા પાછળનું કારણ શું છે. સ્ટે હેલ્ધી, સ્ટે હેપી.